હેલો, દિલની વાતોમાં તમારા બધાનું સ્વાગત છે. તુલસીદાસ જુનિયર વિશે ગઈકાલે પિક્ચરમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી, એક સરસ મજાનો બોધપાઠ મળ્યો. આજે એક બીજી ચર્ચા કરું છું જે મને બીજી પણ એમાંથી શીખવા મળી. આપણે જોયું હતું કે એમાં સ્નૂકરની ગેમ હતી. એ સ્નૂકરની ગેમમાં જે છે અલગ અલગ બોલ હોય. તુલસીદાસ જે છે જ્યારે પ્રેક્ટિસ કરે ત્યારે બધા બોલ વયા જાય, પણ છેલ્લે જ્યારે બ્લેક બોલ નાખવાનો વારો આવે ને ત્યારે એનાથી ન થાય. એટલે એના ગુરુ સલામભાઈને જઈને કહે છે કે મારાથી આ નથી થતું. એટલે સલામભાઈને શીખ આપે છે કે તું જે પણ કાંઈ કરશ ને હંમેશા અધૂરું કરશ. તો કે કેમ અધૂરું? તો કે અત્યારે તું મારી સાથે જમવા બેઠો છો તો તું તારી કોલ્ડ ડ્રિંક્સ છે, તારું પાઉં છે, બધું તે અધૂરું રાખી દીધું. છેલ્લે એક કટકો તું મૂકશ જ. એટલે મતલબ એવું કે જે પણ કંઈ કામ કરો એ 100% પૂરું કરો, એવું એ કહેવા માંગે છે. અને પછી એ જે અધૂરું મૂક્યું હોય છે એ ખાવાનું શરૂ કરે છે, પોતાની હેબિટ સુધારે છે, અને ફાઇનલી જ્યારે મેચમાં જાય છે ત્યારે રિઝલ્ટ મળે છે કે એનો બ્લેક બોલ જે છે એ પણ થઈ જાય છે એનાથી. હવે આપણે આમાંથી એવું શીખવાનું કે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે એમાં 100% આપીએ. સંજય દત્તમાં બહુ ખરાબ ડાયલોગ બોલે છે, પણ આપણે સમજવાની જરૂર છે કે કેટલાક લોકો બધું કામ સરસ કરે પણ છેલ્લે હક દે છે. બરાબર, એવો ડાયલોગ બોલે છે. એટલે મતલબ કે તમે બધું કામ પરફેક્ટ કર્યું, જ્યારે એક્ઝામ દેવાનો વારો આવ્યો ત્યારે તમે પાછળ હટી ગયા, અને કાં તો 4-5 એક્ઝામ આપી દીધી, પછી વિચાર્યું આપણાથી નહીં થાય એમ. તો કદાચ એવું પણ બને કે આપણી લાઈફની છેલ્લી એક્ઝામ હોય ને એના પછી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકવાનું હોય, કે વોટ એવર તમે જે પણ કાંઈ ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં તમે ખરા ઉતરવાના હોય, તો આપણે એક વસ્તુ શીખવાની કે આપણે 100% જ્યાં સુધી આપણાથી થાય અને જ્યાં સુધી આપણને રિઝલ્ટ ન મળે ત્યાં સુધી આપણે એની પાછળ ડટ્યું રહેવું જોઈએ. આપણો ગોલ જે છે એને કોઈ દિવસ ચેન્જ ન કરવો જોઈએ. થેન્ક યુ સો મચ.